વડોદરા શહેરના રાજમહેલ રોડ દયાળ ભાવનવ ખાંચો શેરી ગરબામાં નીતિન પટેલ આણી મંડળીએ રમઝટ બોલાવી હતી। વડોદરા શહેરમાં હાલ નવરાત્રિ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે શેરી ગરબાને લુપ્ત થતી પ્રથાને જીવિત રાખનાર નીતિન પટેલ આણી મંડળી દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલ દયાળ ભાવનવ ખાંચામાં વર્ષોની પરંપરા જાળવી રાખી શેરી ગરબાને જીવંત રાખવામાં આવી છે। ત્યારે નીતિન પટેલ, જ્યોતિબેન પટેલ તથા તેમની પુત્રી નિધિબેને શેરી ગરબામાં રમઝટ બોલાવી હતી અને ગરબે રમનાર ખેલૈયાઓના તથા ગરબા જોનાર વ્યક્તિઓના મન જીતી લીધા હતા। આનંદ, ઉત્સાહ અને ઉમંગમાં તરબોળ કરી દીધા હતા। અલબત્ત શેરી ગરબાની લુપ્ત થતી પ્રથાને પુનઃ જીવિત થઈ રહી હોવાનો નગરજનોને અહેસાસ થઈ રહ્યો હતો। જો કે આ વખતે મારી દીકરી મારે આંગણેની થીમ ઉપર કેટલીક સોસાયટીઓમાં મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોએ આવકાર્યું છે। એટલું જ નહીં, શેરી ગરબાની પ્રથાને પુનઃજીવિત કરવા માટે લોકો ઉત્સાહિત જણાઈ રહ્યા છે। ગત વર્ષ કરતાં આ વખતે શેરી ગરબા પ્રમાણમાં વધુ આયોજિત થયા છે। રાજમહેલ રોડ વોર્ડ નંબર 13ના માજી કાઉન્સિલર પ્રજાની વચ્ચે રહેનારા પ્રજાની કોઈપણ સમસ્યા હોય તે સમસ્યાઓનું નિરાકરણ લાવવા અધિકારીઓને રજૂઆત કરે છે અને તેઓ નિરાકરણ પણ લાવે છે। સાથે જ ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે પણ તેઓ સંકળાયેલા છે।